મારે થોડી સત્સંગનો મહિમા વર્ણવી અને આજની કથાના દોર તરફ મારે તમને લઈ જવા છે. આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારવામાં. પણ ઘાટમાં પેલા પગ મૂકીએ પછી નદીમાં ઉતરાય. સત્સંગ તો ઘાટ છે. કોઈ પણ કથા હોય, સત્સંગ એનો ઘાટ છે. પગથિયું તો ઘાટમાં જ મૂકવું પડે. પગલું ઉડીને થોડું નદીમાં પડાય. સત્સંગ આ જગતની બધી જ કથાઓનો ઘાટ છે. અને આજે એમાં 11 એકાદશી, અને એ શ્રાવણ મહિનાની એકાદશી. સત્સંગનો મહિમા કેવો છે આ જગતમાં. અને એમાંય મારે લવ સત્સંગનો મહિમા. લવ એટલે આંખના પલકારાનો સમય, જેને નિમિષ પણ કહેવામાં આવે. એટલી ઘડીના સત્સંગની મારે કથા વર્ણવી અને કથાને આગળ લઈ જાઉં છું. એક દિવસ વિશ્વામિત્ર મુનિના આશ્રમે મહારાજ વશિષ્ઠ આવ્યા. વશિષ્ઠ મહારાજનો આદર સત્કાર થયો છે. આસન આપ્યું છે. વશિષ્ઠ મહારાજ રોકાણા છે. પણ સાધુની એક રીત હોય. જે લોકો સાધુની નજીક રહે છે એને બધી ખબર હોય છે કે સાધુને ત્યાં સાધુ આવે ને તો જાય ને એટલે એને વિદાય ભેટ પૂજા આપવી જ પડે. આ સાધુનો નિયમ હોય છે. અને આ નિયમ સાધુ માટે બધાને લાગુ પડે છે. આપણે આંગણે કોઈ પણ ગામના સાધુ કેમ ન આવ્યો હોય, સાધુ આવે ને એટલે સાધુને વિદાય ભેટ પૂજા આપવી જોઈએ. આ એક નિયમ છે. એટલે વિશ્વામિત્ર મુનિના આંગણેથી જ્યારે વશિષ્ઠ મહારાજે વિદાય લીધી કે મહાત્માજી હવે અમે અમારા આશ્રમે જઈએ, એટલે વિશ્વામિત્ર મુનિએ કીધું કે મારે તો તમને ભેટ પૂજાની વિદાય તો આપવી પડે. વશિષ્ઠ કે હા. તો પેલા તો અર્થ એટલે ધન હતું નહીં. દેવા લેવા માટે ધન તો હતું નહીં મહાત્માઓ પાસે એમાંય. એટલે વિશ્વામિત્ર મુનિએ વશિષ્ઠ મહારાજને કીધું છે કે વિદાયમાં હું તમને મારી 100 વર્ષની તપસ્યાનું ફળ આપું છું. વિદાયમાં આ 100 વર્ષની તપસ્યાનું ફળને તમે સ્વીકારો. વશિષ્ઠ મુનિએ ભાવથી આ વિદાયને સ્વીકારી પોતાના આશ્રમે ગયા છે. સમય ગયો, ઘણો સમય થયો. એક દિવસ વિશ્વામિત્ર વશિષ્ઠને ત્યાં ગયા, રોકાણા, આદર સત્કાર થયો, જમાડ્યા. વિશ્વામિત્ર મુનિએ વિદાય માગી, વશિષ્ઠ મહારાજ હવે અમે નીકળીએ, નમો નારાયણ. એટલે વશિષ્ઠ મહારાજે કીધું કે તમે જાઓ છો તો મારે તમને કાંઈક વ્યવહાર છે ને સાધુનો. એટલે વશિષ્ઠ મહારાજે કીધું કે તમને હું એક આંખની પલકારો એટલે લવ સત્સંગ વિદાયમાં આપું છું. એક લવ સત્સંગ, ઘડીભરનો સત્સંગ તમને વિદાયમાં આપું. અને વિશ્વામિત્રને એમ થયું કે આ વ્યવહાર બરાબર નથી. મારે ત્યાં તમે આવ્યા, મેં 100 વર્ષની તપસ્યા આપી અને તમારે ત્યાંથી ભાગું, તમે લવ સત્સંગ આપો, આ કઈ વ્યાજબી કહેવાય? બીજાના દીકરાના લગ્નમાં 1100 કર્યું હોય એની 100 રૂપિયા લઈને ઉભો હોય તો ખોટું તો કહેવાય ને. લખું માંડ્યું છે આ તો બધું વ્યવહાર. અને વિશ્વામિત્ર તો એવા ને, કારણ કે મૂળમાં ગાધી રાજાના પુત્ર છે, એક રાજર્ષિ છે. વિશ્વામિત્ર મુનિએ મોઢે જ કીધું વશિષ્ઠ મહારાજને કે આ બરાબર નથી વિદાય. વશિષ્ઠ મહારાજે કીધું ભાઈ આનો મહિમા બહુ છે સત્સંગનો. તમે ભલે 100 વર્ષની તપસ્યા આપી, પણ આ એક ક્ષણ આંખના પલકારાનો એક લવ સત્સંગનો મહિમા બહુ છે. વિશ્વામિત્ર કે હું મહિમા હોય 100 વર્ષને એક આંખનો પલકારો બરાબર? એ સદાય વશિષ્ઠએ કીધું ભાઈ તમારી તપસ્યા કરતા મારું ઘણું છે, મોટું દાન, ભેટ પૂજા બરાબર નથી. આનો નિર્ણય કોણ કરે?
કેનું ફળ વધારે નિર્ણય કોણ કરે? વશિષ્ઠ અને વિશ્વામિત્ર બ્રહ્મલોકમાં આવ્યા બ્રહ્માજીની પાસે. આવીને બ્રહ્મલોકમાં બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે અમારી જે વિવાદ છે આ વિવાદનું તમે સમસ્યાનું સમાધાન કરો, નિવારણ કરો. બ્રહ્માજી કે છે હું? બ્રહ્માજી કહે છે, વિશ્વામિત્ર કહે છે કે 100 વર્ષની તપસ્યાનું ફળ મેં વશિષ્ઠને આપ્યું, એની મને લવ સત્સંગ આપ્યો. આમાં લવ સત્સંગનું ફળ મોટું કે 100 વર્ષની તપસ્યાનું? બ્રહ્માજીએ વિચાર કર્યો કે આનો નિર્ણય દેવાય નહીં. એમાં બે ઋષિ, બે તપસ્વી, નહીં ને એકને દુઃખ લાગે ને કાંઈ. બ્રહ્માજીએ ના પાડી કે આનો હું તમને જવાબ ન આપી શકું. વૈકુંઠમાં ગયા વિષ્ણુએ ના પાડી. ભગવાન શિવજી પાસે ગયા, મહાદેવ પાસે જઈને મહાદેવને કીધું, પ્રભુ આ વિવાદને શાંત કરો, નિર્ણય આપો. 100 વર્ષની તપસ્યાનું ફળ મોટું કે લવ સત્સંગનું? ભગવાન શિવજીએ વિચાર કર્યું કે બે તપસ્વી છે, બે સાધુ છે, અને નહીં ને એકને અન્યાય થાય તો યોગ્ય નહીં. મહાદેવે કીધું કે આનો જવાબ હું તો નહીં આપું, તો રસ્તો બતાવો, અમે જઈએ ક્યાં? ભગવાન શિવજીએ કીધું કે અનંત ફેણવાળા જે નાગ છે, શેષ નાગ, જેની ઉપર પૃથ્વીનો ભાર છે ને, તમે એની પાસે જાઓ. ઈ તમારા વિવાદ યા તો તમને ન્યાય આપશે. શેષ પહાણ વિશ્વામિત્ર વશિષ્ઠ આવ્યા છે અને આવી અને શેષ નાગને કહ્યું છે કે અમારો એક વિવાદ તમે ટાળી દો, સમાધાન કરો. 100 વર્ષની તપસ્યા મોટી કે લવ સત્સંગ? શેષનાગે કીધું કે એનો જવાબ તમને આપું, પણ મારી ઉપર વજન બહુ છે, આખી પૃથ્વીનું છે, અને માથે વજન છે એટલે હું આ જવાબ ન આપી શકું. તો એક કામ કરો વિશ્વામિત્ર, તમારી 100 વર્ષની તપસ્યાનું ફળ અહીં મૂકો, અને આ થોડીક જો પૃથ્વીનું વજન ઊંચી થાય, મારી ઉપર વજન ઓછો થાય, તો એનો જવાબ આપો. વિશ્વામિત્રએ 100 વર્ષની તપસ્યા મૂકી. મારી 100 વર્ષની તપસ્યાના ફલ સ્વરૂપે શેષ ઉપરથી થોડીક પૃથ્વી ઊંચી થઈ જાય. હલી નહીં પૃથ્વી. જવાબ આપો, પણ આ વજન ઓછો થાય તો જવાબ આપો ને. વશિષ્ઠની સામે નજર કરી, તમે? વશિષ્ઠએ કીધું છે કે મારા જીવનનું લવ સત્સંગનું ફળ હું અહીંયા આપું છું. આ પૃથ્વી થોડી ઊંચી થાય, હવા હાથ ઊંચી થઈ શેષ ઉપરથી. વિશ્વામિત્રએ કીધું કે હવે જવાબ આપો, હજી જવાબ જોઈએ તમારે. આ ઊંચી થઈ ગઈ, દેખાતી નથી. ખેર, મારે એ કહેવું છે કે આ જગતમાં સત્સંગથી બીજું કાંઈ મોટું છે નહીં. સત્સંગ જેવું સુખ નથી. સત હરિ ભજન જગત સબ સપના. અને એટલે તો મહાપુરુષોએ ગાયું છે, એ સુખ કયા ન જાય, એ સુખ કયા ન જાય સત્સંગના રે. એ સુખ કયા ન જાય સત્સંગના રે. એને આઠે પોર આનંદ થાય, એને આઠે પોર આનંદ થાય છે રે. સુખ કયા ન જાય સત્સંગના રે. એ સુખ કયા ન જાય
ઠેક આજે આજાભાઈ લખમણભાઈ પરમાર શાલ ઓઢાડીને સન્માન કરવા માગે છે તો કંઈ વાંધો નહીં. સત્સંગનું કીર્તન હાલે છે, આવો એ સમયમાં આ કાર્ય પણ કરી લ્યો. આવો. સુખ ઇન્દ્ર પુરીથી અધિક છે રે, એ સુખ ઇન્દ્ર પુરીથી અધિક છે રે. એ તો વૈકુંઠી વધતા જાય છે રે, ઈ તો વૈકુંઠથી વધતા જાય છે રે. સુખ કયા ન જાય સતસંગના રે. એ સુખ કયા ન જાય સત્સંગના રે. એને આઠે પોર આનંદ થાય છે રે, એને આઠે પોર આનંદ થાય છે રે. સુખ કયા ન જાય સતસંગના એ સુખ કયા ન જાય સત્સંગના રે. હે મહાદેવ, હે મહાદેવ. સુખ બ્રહ્મપુરીથી બારે ગણા રે. સુખ પુરીથી બારે ગણા રે. જેનો વેદ કરે છે વખાણજી રે, જેના વેદ કરે છે વખાણ. સુખ કયા ન જાય સત્સંગના રે. સુખ કયા ન જાય સત્સંગના રે. વિશ્વામિત્ર વશિષ્ઠ દોનું વાદ કરે રે. વિશ્વામિત્ર વશિષ્ઠ દોનું વાત કરે રે. એ સુખ શેષને ત્રાજવે તોડાય છે રે. સુખ શેષને ત્રાજવે તોડાય છે રે. સુખ કયા ન જાય સત્સંગના. એ સુખ કયા ન જાય સત્સંગના. અને જેને ઘેર સત્સંગ થતો હોય, સંતોએ કીધું છે હે 68 તીરથ 68 તીરથ ઘરને આંગણે રે. 68 તીરથ ઘરને આંગણે રે. એનિયા હરિજન હરિરસ ગાય છે રે. નિયા હરિજન હરિરસ ગાય છે રે. સુખ કયા ન જાય સત્સંગના રે. સુખ કયા ન જાય સત્સંગના. અને જે સત્સંગ કરે એના જીવનમાંથી હું વહી જાય? આશા તૃષ્ણા ને નિંદા ઘણી ઈર્ષા રે. આશા તૃષ્ણા ને નિંદા ઘણી ઈર્ષા રે. સત્સંગથી પરલે હો જાય રે.
વાત કરી અને કથામાં તમને લઈ જાઉં છું. સત્સંગ છે તો ઘાટ છે પેલો. શરૂઆત થાય ત્યાંથી. સત્સંગ કર્યા પછી જ વિવેક બુદ્ધિ આવે. ત્યાં સુધી વિવેક બુદ્ધિ ન આવે. સત્સંગ થયા પછી જ આપણું આચરણ સુધરે. પેલું પગથિયું, પેલો ઘાટ. અને સંતોએ તો કીધું ગમે એવી દુઃસહ પરિસ્થિતિમાં સત્સંગમાં જવું. ગમે એવી દુઃસહ પરિસ્થિતિમાં. દુઃસહનો મતલબ એવો છે કે ટાઈટ હોય ને તો ધાબરો ઓઢીને ક્યાંય સત્સંગ હોય ને તો સત્સંગ સાંભળવા જવું. વરસાદ હોય ને તો છત્રી ઓઢીને સત્સંગમાં જવું. ગમે એવી દુઃસહ પરિસ્થિતિ. કદાચ સત્સંગમાં જઈએ ને થોડીક જગ્યા ઓછી હોય ને બેહવાની જગ્યા ન મળે તો ઊભા ઊભા સત્સંગ સાંભળવો. સત્સંગ જીવનનું કલ્યાણ કરે છે. જાવું મારા બાપ. આવો સત્સંગ થતો હોય કે ત્યાં તો ગરમી થાય ને હાકડ બહુ ને ગમે એવી. સંતોએ તો કીધું દુઃસહ પરિસ્થિતિ, કઠિન પરિસ્થિતિ માં સત્સંગ કરવો, સત્સંગમાં જવું. આ અવસર ફેર ન આવે. ઘણા એમ કહેતા કે એક કામ કરી આજ નહીં કાલ કથામાં જાઉં, પણ કાલ પાછી ઈ કથા ન હોય. ઈ તો ગઈ જીવનમાંથી. હા, બેદી રહીને જાઉં પણ બેદીનો સત્સંગ તો આપણા જીવનમાંથી ગયો જ, પાછો ન હોય. માટે ગમે એવી વિષમ પરિસ્થિતિમાં માણસે સત્સંગ કરવો, સત્સંગમાં જવું. કારણ કે સત્સંગથી મળે હું, સત્સંગથી પરમાત્માની પ્રાપ્તિ થાય. સત્સંગથી શું થાય? સત્સંગ અને કથાથી ભગવાનનું સ્વરૂપ સમજાય. કાલ સ્વરૂપની વ્યાખ્યા કરી છે આપણે, મહાદેવના સ્વરૂપની. સ્વરૂપ સમજાય. એનાથી આગળ કહું તો સત્સંગથી મનુષ્યનું ઘડતર થાય. અને એનાથી જો આગળ વાત કરું તો સત્સંગથી બુદ્ધિની જડતા દૂર થાય. જડ બુદ્ધિ હોય ને, આ જડ બુદ્ધિ નાશ પામે સત્સંગથી. ઘણા એમ કહેતા હોય કે આ તો જડ છે, કોઈ દી નો સુધરે. અરે કો હાંકતા હોય ને તો ગમે એવા કારા પાણામાં વતડીના જો આંકા ઉઠી જતા હોય તો આપણે તો હું કાંઈ નથી. એમાં જો આંકા ઉઠી જતા હોય, મારે કહેવાનું એમ છે, કરત કરત અભ્યાસ જડમતી હો જાય સુજાન. જેમ જેમ માણસ સત્સંગમાં બેહે એની અંદર સત્સંગની અસર થાય થાય અને થાય. એક કાળા પથ્થરમાં ખૂતરની રાહના આંકા પડે. ખેર મારે કેવું એટલું, સત્સંગથી જડતા, બુદ્ધિની જડતા છે ને એ જડતા નાશ પામે. જડ બુદ્ધિનો છે એ વિવેકી બને. બાકી સત્સંગથી પાપ દૂર થાય તો ખબર જ છે આપણે. બુદ્ધિ શાંત બને. અને સૌથી જો તમને એમ કહું તો સત્સંગથી સત્યનું ચિંતન થાય. સત્સંગથી સત્યનું ચિંતન થાય. માટે બાપ સત્સંગનો બહુ મહિમા છે ને, અને સત્સંગ માણસે કરવો જોઈએ. આજકાલ તો મારા ઘરમાં પડ્યા પડાય ટીવીમાં એટલા સત્સંગ આવે છે, યંત્ર બોલે છે, ચાપ દબાવો અને જેટલી કથા સાંભળવી એટલી મળે.
પણ તમને મારે ઈ કહેવું કે ટીવી ટીવી છે અને લાઈવ લાઈવ છે. હા, પ્રત્યક્ષ સત્સંગનો ફરક પડે. તમે આ કથા સાંભળો, ઈ જ કથા, આ જે કથા છે લાઈવ ટીવીમાં સાંભળો, ફરક કેટલો પડે. તો કે આપણે ટીવી જોતા હોય ને એમાં ગુલાબના બગીચા આવે, તેની સુગંધ આવે કોઈ દી ન આવે. સુગંધ લેવી હોય ને તો બગીચામાં જવું પડે. એમ આ સત્સંગની જો સુગંધને માણવી હોય ને તો આ સંગમ તીર્થના ડોમમાં આવવું પડે. ઘેરે સુગંધ ન આવે, ભલે કથા સાંભળો, સુગંધ ન આવે. સુગંધ તો આ ડોમમાં આવવું પડે, બગીચામાં આવવું પડે તો સુગંધ મળે. અને હું કામ સત્સંગ, ઘણા એમ કે ભાઈ ટીવીમાં આવે ઈ જ અહીં આવે, એમાં શું ફરક પડે? પણ મારે ઈ કહેવું કે કદાચ આ ડોમમાં આવે ને કોઈ સાધુ પુરુષની દ્રષ્ટિ એના ઉપર પડી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. એટલા માટે ઘેર એને જોવા કોઈ સાધુ પુરુષ ન આવે, કોઈ ભક્તની એના ઉપર અમી દ્રષ્ટિ પડી જાય, એ જીવના પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે બાપ પ્રત્યક્ષ સત્સંગનો મહિમા છે. સત્સંગે થાય ને કોઈ સાધુની અમી નજર પણ આપણા ઉપર પડે, એટલે આપણે અહીં આવવું જોઈએ. પ્રત્યક્ષ સત્સંગનો બહુ મહિમા છે. અને સંત સમાગમનો તો મહિમા છે ને. સત્સંગ કરે તો કાગ પલટીને હંસ બની જાય, કાગ પલટી હંસ બની જાય. અને બાઈ મીરાએ કીધું છે, બાઈ મીરા કહે સંત ચરણ રજ ઉડીને લાગી મારે અંગ. સાધુના ચરણની રજ ઉડીને માથે પડી જાય ને તોય આ જીવનું કલ્યાણ થઈ જાય. જેણીએ જીવનમાં સત્સંગ કર્યો હોય એવા સાધુની રજ. કાગડો કોયલ બને, કોયલ બનવાનો મતલબ એ ક્રાઉ ક્રાઉ કરતો હોય ને મૃદુ ભાષી બની જાય. મારું કહેવાનું તાત્પર્ય છે, માણસના જીવનની અંદર જે કર્કશ ભાષા હોય ને એ જો સત્સંગમાં કેળવાય ને તો ભાષા મૃદુ બની જાય. કડવી ભાષા મીઠી મંડે લાગવા. આ સત્સંગનો પ્રભાવ છે. નહીતર કવાડા જ પડતા હોય અમુકની ભાષામાં, પણ જો એ સત્સંગ કેળવે ને તો એ જ ભાષા મીઠી બની જાય, મધુરી બની જાય, મૃદુ બની જાય. અને મૃદુ બને ને એટલે કાગડો કોયલ બન્યો. કઠોર બોલનારો મીઠું બોલે. અને સત્સંગમાં જે માણસ જાય ને એની અંદર શું ફરક પડે? તો કે સત્સંગમાં ગયા પછી એનામાં ફરક એ પડે કે જ્યારે બોલે ને તો સમજીને બોલે. અને માણસે બોલતા શીખવું જોઈએ. બોલતા શીખવા માટે હું એને કહું છું શું કરવાનું, તો કે પેલું તો સમજીને બોલવું, બીજું તોડીને બોલવું, વજન વજન તોડીને બોલવું, ત્રીજું વિચારીને બોલવું, ચોથું વ્યવહારિક બોલવું, પાંચમું મર્યાદામાં બોલવું, અને છઠ્ઠું સૌથી કહું કેવું બોલવું? ધર્મમય બોલવું. બોલવાના પ્રકાર છે બધાય. ધર્મમય બોલવું.